નમસ્કાર. ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન અને લિટરસી દ્વારા દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કરવામાં આવેલ છે. આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જે છે એ શા માટે કરવામાં આવે છે, એટલે કે પીજીઆઈ જે કરવામાં આવે છે તેની મુખ્ય બે બાબતો છે. એક કે શાળા શિક્ષણની નબળાઈઓ ઓળખવી અને તેના આધારે ગુણવત્તાલક્ષી પરિણામો પ્રાપ્ત કરવા માટેનું આયોજન તૈયાર કરવું. અને બીજી બાબત એ છે કે રાજ્યના નીતિગત સુધારણા માટે પીજીઆઈ હાથ ધરવામાં આવે છે. પીજીઆઈના માળખામાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીંયા આપણને જે ટેબલ દેખાય છે તેમાં આપ બધા જોઈ શકો છો કે કુલ 1000 ગુણના આધારે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં 2 કેટેગરી છે. 73 સૂચકાંક એટલે કે 73 ઇન્ડિકેટર્સ છે. મેન 6 ડોમેન છે અને ગુણાંકનના આધારે રાજ્યોને ગ્રેડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યને 6 ડોમેનમાં પ્રાપ્ત થયેલા ગુણ એટલે કે શિક્ષા મંત્રાલય દ્વારા જે વર્ષ 21-22ની અંદર જે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કરવામાં આવ્યું છે અને તેના આધારે જે જુદા જુદા મેન 6 ડોમેન છે એમાંનું સૌથી જે મુખ્ય અગત્યનું જે ડોમેન છે લર્નિંગ આઉટકમ્સ જે ડોમેન છે એ 1000નો જે ગુણ છે, જે સ્કોર છે, તેમાં 1000માંથી 240 આ ડોમેનના છે. એટલે કે આ ડોમેન છે સૌથી અગત્યનું છે. તેમાં ગુજરાત રાજ્યને 60.2 ગુણ પ્રાપ્ત થયેલા છે. એવી જ રીતે બધા જ ડોમેન આપ જોઈ શકો છો. એક્સેસ ડોમેન છે તેમાં એનો સ્કોર જોઈ શકો છો. ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે ડોમેન છે એનો સ્કોર પણ જોઈ શકો છો. ઇક્વિટી ડોમેન જે છે એના આધારે એનો સ્કોર જોઈ શકો છો. ગવર્નમેન્ટ પ્રોસેસ જે ડોમેન છે તેનો સ્કોર જોઈ શકો છો. અને ટીચર એજ્યુકેશન અને ટ્રેનિંગનો જે ડોમેન છે તેનો સ્કોર આપ જોઈ શકો છો. એટલે કે કુલ 1000ના સ્કોરની અંદર ગુજરાત રાજ્યને જે આ રિપોર્ટ કરવામાં આવ્યો છે એટલે કે પરફોર્મન્સ ગ્રેડિંગ જે ઇન્ડેક્સ 2021-22ના વર્ષમાં જે થયું છે તેમાં 599નો સ્કોર પ્રાપ્ત થાય છે. ગુજરાત રાજ્યના જે 6 ડોમેન જે છે તેના આધારે ખાસ કરીને પીજીઆઈના રેન્કિંગમાં જે અગત્યનું જે ડોમેન છે એમાં આપણને જે સ્કોર પ્રાપ્ત થયો છે 240, તેમાં ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ઘણી બધી ક્લાસરૂમમાં કરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને આ ડોમેનના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ત્યાં આ કામગીરી કરી શકાય એમ છે. આ ડોમેનની જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેમાં જે નેશનલ એચિવમેન્ટ સર્વે 2021ના વર્ષ દરમિયાન જે કરવામાં આવ્યો હતો એમાં જે લર્નિંગ આઉટકમ જે છે એ જ લર્નિંગ આઉટકમનો ડેટા સોર્સ તરીકે ઉપયોગ કરીને લર્નિંગ આઉટકમ આધારિત જે ડોમેન છે તેમાં તેનું ઇન્ડેક્સ કરવામાં આવ્યું છે. એટલે કે તેની અંદર આપણને જે 240માંથી જે 60.2 સ્કોર મળ્યો છે તો આ લર્નિંગ આઉટકમ જે બધા છે એટલે કે આની અંદર આપણે જોઈએ તો કુલ 12 ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે આ લર્નિંગ આઉટકમની અંદર. તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ક્લાસરૂમની અંદર ઇફેક્ટિવ બનાવવા માટે આ ડોમેન ખૂબ જ અગત્યનું છે.